હેલો ફ્રેન્ડ્સ, આજના આ એજ્યુકેશનલ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ 0160 કોડ છે. મતલબ કે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ ખરા તેમને ઇંગ્લિશ વિષયમાં ક્વેશ્ચન પેપરમાં સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 12 to 15 12, 13, 14, 15 નંબરના જે પ્રશ્નો ખરા તેમાં આપણને 4 માર્કના ટ્રુ ઓર ફોલ્સ, ખરા અથવા તો ખોટા જણાવો એ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. તો એમાં આપણે જે 10 યુનિટ જે ખરા તેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા તમામ સ્ટેટમેન્ટ જે ખરા એ આપણે કવરઅપ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ જે વિડીયો લેક્ચર જે ખરા તેમાં આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2ના જે સ્ટેટમેન્ટ ખરા એ જ આપણે કવરઅપ કરીએ છીએ. દરેક 5 વિડીયો લેક્ચર્સ આવશે આના, અને દરેક વિડીયો લેક્ચરમાં આપણે બબ્બે યુનિટ આ રીતે કવરઅપ કરવાનો પ્રયત્ન કરીશું. સો ફ્રેન્ડ્સ, આપણે વિડીયો લેક્ચર ચાલુ કરીએ એ પહેલાં વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યુનિટ નંબર 1, અગેન્સ્ટ ધ ઓડ્સ. ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ તાજનગર. રેલવે લાઇન્સ જે ખરી એ તાજનગરમાંથી પસાર થતી હતી. આ સ્ટેટમેન્ટ સાચું છે, ટ્રુ આવશે. સ્ટેટમેન્ટ નંબર 2, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. સરકારે રેલવે સ્ટેશન બાંધવા માટે 21 લાખ રૂપિયાનું ફંડ આપ્યું હતું. મિત્રો, આપણે જાણીએ છીએ કે આમાં ગવર્મેન્ટ કે રેલવે ડિપાર્ટમેન્ટે કોઈ હેલ્પ નહીં કરી હતી, પરંતુ જે તાજનગરના વિલેજર્સ જે ખરા, ગ્રામવાસીઓ જે ખરા, એમણે પોતાની રીતે આ રૂપિયા ભેગા કરીને જે રેલવે સ્ટેશન ખરું તેનું બાંધકામ પૂરું કર્યું હતું. સો બેઝિકલી આમાં ગવર્મેન્ટ શબ્દ ખોટો છે. આ એટલા માટે એક્સપ્લેનેશન આપું છું જેથી કરીને તમને ટ્રુ ફોલ્સની સાથે જે ક્વેશ્ચન આન્સર જે ખરા એ પણ કવર થતા જાય. સો આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. સ્ટેટમેન્ટ નંબર 3, સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન વર સેટઅપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. આ સ્ટેટમેન્ટ જે ખરું એકદમ સાચું છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે ખરી એમણે સ્ત્રીઓ માટે સેપરેટ રીડિંગ રૂમ્સ આપ્યા હતા. એનું રીઝન આ જ હતું કે એમને સેફ સ્પેસ મળી રહે. સવાલ એવો તમને પૂછી શકાય, ટ્રુ ફોલ્સમાં નહીં પૂછાય તો તમને આ સ્ટેટમેન્ટ તો ટ્રુ છે, તો એને સવાલ તરીકે એવી રીતે પૂછી શકાય કે વાય ડીડ ધ પલક્કડ લાઇબ્રેરી પ્રોવાઈડ સેપરેટ રીડિંગ રૂમ્સ. તો એનું રીઝન આપ્યું છે ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. સ્ટેટમેન્ટ નંબર 4, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વિમેન. જે લાઇબ્રેરી ખરી એના 1000ની આસપાસ સભ્યો ખરા, એમાંના 300 જેટલી સ્ત્રીઓ છે. મિત્રો, કદાચ 300 આ સ્ટેટમેન્ટ એકદમ સાચું છે, ટ્રુ આવશે. કદાચ 300ની જગ્યા પર 330 આપ્યું હોય, 330 આપે તો પણ એને ખરું ગણવું. 333 333નો આંકડો આપે તો પણ આપણે એને સાચું ગણીશું, અને કદાચ 350 આપવામાં આવે તો પણ એને આપણે સાચું ગણીશું, કારણ કે 1000નો ત્રીજો ભાગ ફિક્સ આંકડો આપ્યો નથી ટેક્સ્ટ બુકમાં. તો 1/3નો અર્થ તમે 1/3 તમે આ બધા આંકડા લઈ શકો. સ્ટેટમેન્ટ નંબર 5, ધ રૂફ ઓફ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ ઇઝ ચૂઝન ટુ ઇન્સ્ટોલ પેનલ્સ એન્ડ બેટરીઝ. જે સોલર પેનલ અને બેટરીને ઇન્સ્ટોલ કરવા માટે જે સૌથી ઊંચી ઇમારત જે ખરી તેનું છત પસંદ કરવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે એમજીપી જે ખરું એ એકદમ બેકવર્ડ એરિયામાં કામ કરે છે, કે જ્યાં સંપૂર્ણપણે ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર હોય છે. ત્યાં તો જે ટેક્સ્ટબુકમાં શબ્દ પ્રયોગ કર્યો છે સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ, મજબૂત ઈંટની દિવાલવાળું ઘર શોધવું પણ એમને તકલીફ પડે છે. ત્યાં એવો આ સોલર પેનલ અને જે બેટરી ખરી એ ઇન્સ્ટોલ કરતા હોય છે. તો હાઈએસ્ટ બિલ્ડિંગનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. આ સ્ટેટમેન્ટ ખોટું છે. તમને આનો સવાલ એવો પૂછી શકાય કે વેર આર પેનલ્સ એન્ડ બેટરી ઇન્સ્ટોલ્ડ. ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે? તો આપણા પાસે આ શબ્દો હોવા જોઈએ, સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ, જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે. સ્ટેટમેન્ટ નંબર 6, MGP provides 2 LED lights and a mobile charging point to all the paying households. એકદમ ટ્રુ સ્ટેટમેન્ટ છે. આપણે જાણીએ છીએ MGP જે ખરા, જે ઘરવાળા એમની સાથે જોડાય છે, એમને વીકલી 25 રૂપીઝનો ચાર્જ પે કરે છે, એમને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટની સુવિધા આપે છે. આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 7, the panels are installed in the northerly direction to capture as much sunlight as possible. શક્ય હોય તેટલો સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉત્તર દિશા તરફની સોલર પેનલ રાખવામાં આવે છે.
મિત્રો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે, કારણ કે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 3 ઉપરથી બીજી ત્રીજી લીટીમાં જ કીધું છે કે નોર્ધરલી ડિરેક્શન નહીં, સાઉથરલી ડિરેક્શન, સાઉથની ડિરેક્શનમાં એ રાખવામાં આવે છે. તો આ એક શબ્દ ખોટો છે. સો આખું સ્ટેટમેન્ટ ફોલ્સમાં જશે. સ્ટેટમેન્ટ નંબર 8, મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. હવે બિઝનેસમેનની જગ્યા પર કોઈ અલગ અલગ શબ્દ પ્રયોગ એ લોકો કરે છે. વર્કર્સ શબ્દ પ્રયોગ કરે છે, મિલ વર્કર્સ શબ્દ પ્રયોગ કરે છે, પણ આપણે જાણીએ છીએ કે આ બધું ખોટું છે. મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ આવશે. આ સ્ટેટમેન્ટ સાચું કહેવાય. બિઝનેસમેન એ ફોલ્સ છે. નેક્સ્ટ નંબર 9, પલક્કડ્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ વિમેન મેમ્બર્સ. બરાબર છે, સ્ત્રીઓને કારણે એમના સભ્યો જે લેડી અથવા તો વિમેન મેમ્બર્સ જે ખરા એમને કારણે જ એની એક અજોડ ઓળખ ઊભી થઈ છે. ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 10, સોલર પાવર ઇઝ અ સ્મોક લેસ સોર્સ ઓફ લાઇટ. મિત્રો આમાં ખાસ ધ્યાન આપજો, સ્મોક લેસ શબ્દનો પ્રયોગ કર્યો છે જે ટ્રુ છે. આમાં જ એક શબ્દ જરાક ફેરફાર કરીને એવું પણ સ્ટેટમેન્ટ કેટલાક પેપરોમાં પૂછાયું છે કે સોલર પાવર ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. તો સ્મોકફુલ નહીં આવે, ધુમાડો નથી થતો એમાં, સ્મોક લેસ ધુમાડા વગરનો સોર્સ છે. તો ધ્યાન આપજો, સ્મોક લેસ આપ્યું હોય તો ટ્રુ, સ્મોકફુલ આપ્યું હોય તો ફોલ્સ આવશે. સ્ટેટમેન્ટ નંબર 11, ધ સરપંચ કલેક્ટેડ ધ ફંડ ફ્રોમ ધ પીપલ. આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સરપંચે રૂપિયા ભેગા નહીં કરેલા હતા, એમના માટે 11 મેમ્બર કમિટી, 11 સભ્યોની એક સમિતિ બનાવેલી હતી અને એમણે ઘરે ઘરે જઈને રૂપિયા ભેગા કર્યા હતા. સો આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. તમને આનો એક ક્વેશ્ચન એવો બનાવીને પૂછી શકાય કે હુ કલેક્ટેડ ધ ફંડ ફ્રોમ ધ પીપલ. લોકો પાસે રૂપિયા કોણે ભેગા કરેલા? તો તેનો જવાબ આવશે ધ 11 મેમ્બર્સ કમિટી કલેક્ટેડ ધ ફંડ ફ્રોમ ધ પીપલ. સ્ટેટમેન્ટ નંબર 12, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર વર્કર્સ. હું અત્યારે જ તમને કહી ચૂક્યો છું તે પ્રમાણે વર્કર્સ શબ્દ ખોટો છે, ફોલ્સ આવશે. એની જગ્યા પર ફાર્મર્સ શબ્દ આવે. સ્ટેટમેન્ટ નંબર 13, ધ કોસ્ટ ઓફ લાઇટ વોઝ નોટ ચીપર ધેન કેરોસીન લેમ્પ્સ. મિત્રો ધ્યાનથી વાંચજો, વચ્ચે નોટ આપ્યું છે માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. એકચ્યુઅલી તો ધ કોસ્ટ ઓફ ધ લાઇટ વોઝ ચીપર ધેન, વોઝ ચીપર, નોટ નહીં આવે, એ સસ્તું છે ને કેરોસીનના લેમ્પ્સ જે ખરા તે મોંઘા પડે છે. સ્ટેટમેન્ટ નંબર 14, સોલર પાવર ઇઝ કોસ્ટલીયર ધેન કેરોસીન. આ પણ એક કોઈક પેપરમાં પૂછાયું હતું, તો ત્યાંથી મેં આ સ્ટેટમેન્ટ લીધું છે કે સોલર પાવર જે ખરું એ કેરોસીન કરતાં વધારે સસ્તું પડે છે. યસ, ઇટ ઇઝ ટ્રુ. સ્ટેટમેન્ટ નંબર 15, મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ. હવે આવ્યું આ તમારું ટ્રુ સ્ટેટમેન્ટ. આ ખરું છે, ફાર્મર્સ છે એ બરાબર છે. 16, હવે આમાં તમને થોડી તકલીફ થશે કે સાહેબ રણજીત સિંહ, આખો એ જે ભાગ ખરો તેમાં બે જ વ્યક્તિના નામ આપ્યા છે. એક રણજીત સિંહ વાળું છે અને બીજું જે સ્ટેટમેન્ટ ખરું બીજા વ્યક્તિનું જે નામ ખરું એ હુકમચંદ. એનું પણ એક ટ્રુ એન્ડ ફોલ્સ આપણે લીધું છે. સો તમને ખ્યાલ હોવો જોઈએ કે રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. આ ફોલ્સ છે. રણજીત સિંહ માટે એવું કહેવાય છે કે ફોર્મર સરપંચ. ફોર્મર સરપંચનો અર્થ થાય કે ભૂતપૂર્વ સરપંચ હતા, ભૂતકાળમાં સરપંચ હતા, હમણાં એ સરપંચ તરીકે નથી. તો આ સ્ટેટમેન્ટ જે ખરું એ ફોલ્સ આવશે. સ્ટેટમેન્ટ નંબર 17, એઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. એને ઇલેક્ટ્રિશિયન છે, એને ટેકનિશિયનની જોબ નથી આપી, એને ઇલેક્ટ્રિશિયનની જ જોબ આપવામાં આવી છે. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 18, ધ લાઇબ્રેરી એરેન્જ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વિમેન. એકદમ સાચી વાત છે. માત્ર ફેમિલી પ્રોબ્લેમ્સ જ નહીં, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ હોય, ચાઇલ્ડ કેર હોય, એ બધી બાબતના પણ સેમિનાર લાઇબ્રેરી દ્વારા યોજવામાં આવે છે. ઇટ ઇઝ ટ્રુ સ્ટેટમેન્ટ. નંબર 19, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ સિન્સ સપ્ટેમ્બર 2014. બધું બરાબર લાગશે, પરંતુ ધ્યાન રાખો કે છેલ્લે 2014ની વાત કરી છે અને ટેક્સ્ટબુકમાં મેન્શન કર્યું છે કે સપ્ટેમ્બર 2013 આવે. સો માત્ર એક અક્ષરની ભૂલ છે, આ સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ જાય છે. આનો સવાલ એવો પૂછાય જ છે, ઘણા બધા પેપરોમાં મેં આ પ્રશ્ન પૂછાયેલો જોયો છે. સવાલ એવો છે કે વેન હેઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બીન સેટઅપ. ક્યારે એની સ્થાપના થયેલી? સપ્ટેમ્બર 2014. ખોટું છે, સપ્ટેમ્બર 2013 આવશે. સ્ટેટમેન્ટ નંબર 20, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર. એકદમ સાચી વાત છે, પરંતુ હવે ધ્યાન આપજો, આ તો ટ્રુ સ્ટેટમેન્ટ થઈ ગયું.
આમાં એક નાનકડો ચેન્જીસ એ લોકો એવું કરે છે, અમુક ક્વેશ્ચન પેપરમાં પેપર સેટર એવું કરે છે, ઉત્તર પ્રદેશની જગ્યા પર મધ્યપ્રદેશ આપી દે. સો મેક શ્યોર કે ઉત્તર પ્રદેશ હોય તો ટ્રુ, મધ્યપ્રદેશ હોય તો ફોલ્સ આવશે. સ્ટેટમેન્ટ નંબર 21, MGP ઇઝ મેરા ગાંવ પાવર. ધ્યાન આપો, મેરા ગાંવ પાવર નથી, મેરા ગાંવ પાવર પોઈન્ટ લખ્યું છે. સો જો મેરા ગાંવ પાવર હોય તો ટ્રુ, પરંતુ આ તો મેરા ગાંવ પાવર પોઈન્ટ છે, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 22, The women's unit got together to discuss methods of women empowering. એકદમ ટ્રુ સ્ટેટમેન્ટ છે, સાચું વિધાન છે. સ્ટેટમેન્ટ નંબર 23, The railway station was built by the strong desire of the villagers of Tajnagar. જે રેલવે સ્ટેશન જે ખરું તે તાજનગરના લોકોની દ્રઢ મનોબળને કારણે બંધાયું હતું. એકદમ ટ્રુ સ્ટેટમેન્ટ છે. હુકમચંદ વોઝ ધ સરપંચ. હુકમચંદ સરપંચ હતા નહીં, ટેક્સ્ટબુકમાં તો એવું કીધું છે, હુકમચંદ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. કે સાહેબ સરપંચ કોણ હતું એનું કોઈ નામનો ઉલ્લેખ કર્યો નથી કે સરપંચ એક્ઝેક્ટલી કોણ હતું. ફોર્મર સરપંચમાં નામ આપ્યું છે રણજીતસિંહ, પરંતુ હુકમચંદ જે ખરા એ મેમ્બર ઓફ કમિટી તરીકે એમનું નામ આપ્યું છે. સો આ જે સ્ટેટમેન્ટ ખરું એ ફોલ્સ આવશે. સવાલ એવો પૂછી શકાય, વોટ વોઝ ધ રોલ ઓફ હુકમચંદ? હુકમચંદનું પાત્ર શું હતું, હુકમચંદનો રોલ શું હતો? તો હુકમચંદ વોઝ અ મેમ્બર ઓફ કમિટી. મિત્રો આ જે ખરા એ તો થઈ ગયા યુનિટ નંબર 1ના સ્ટેટમેન્ટ. જેટલા પણ સ્ટેટમેન્ટ આપણે મોસ્ટ આઈએમપી હતા એ મેં કવર કર્યા. હવે આપણે યુનિટ નંબર 2ના 15-20 જેટલા સ્ટેટમેન્ટ્સ જોઈ લઈએ. યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. એનું સ્ટેટમેન્ટ નંબર 1, ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. નેવર નહીં આવે, આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. ધ રોબોટ વિલ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર. એના માલિકનું હંમેશા ઓબે કરશે, એની આજ્ઞાનું પાલન કરશે. સો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 2, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ ઓર પીપલ. આ એકદમ ટ્રુ છે, કારણ કે જે 3 પ્રિન્સિપલ જે ખરા તેમાં ત્રીજો પ્રિન્સિપલ કીધો હતો કે રોબોટ લોકોને નુકસાન કરશે નહીં. ટ્રુ આવે. સ્ટેટમેન્ટ નંબર 3, પ્રેમ ચોપરા યુઝડ ધ રોબોટ ફોર સ્ટીલિંગ થિંગ્સ. વસ્તુઓની ચોરી કરવા માટે પ્રેમ ચોપરાએ રોબોટનો ઉપયોગ કર્યો. એકદમ ટ્રુ સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ નંબર 4, પ્રેમ ચોપરા થ્રીટન્ડ ધ રોબોટ ટુ ડિફ્યુઝ. આ પણ ટ્રુ છે, કારણ કે એણે એને ધમકી આપી હતી કે જો તું કંઈ બોલશે તો હું તને ડિફ્યુઝ કરી નાખીશ, હું તને મતલબ કે મારી નાખીશ, દેશી ભાષામાં એમ કહીએ. સ્ટેટમેન્ટ નંબર 5, ધ રોબોટ 070, એમ પણ પૂછી શકાય, રામસિંગ 070 ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલિંગ અ લાઈ. ટ્રુ સ્ટેટમેન્ટ છે. છેલ્લે એ જૂઠું બોલવું, અપ્રમાણિક બનવું, લોકોને નુકસાન કરવું એના કરતાં મરી જવાનું પસંદ કરે છે, માટે ડિફ્યુઝ થઈ જાય છે, બ્રેક અપાર્ટ થઈ જાય છે. ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 6, રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. યસ, 3 સિદ્ધાંતો એમાં હતા, આ ટ્રુ છે, પરંતુ મેક શ્યોર કે પ્રિન્સિપલની સ્પેલિંગ સાચી હોવી જોઈએ. પ્રિન્સિપાલ કીધું હોય તો ફોલ્સ આવશે, 3ની જગ્યા પર 2 કીધા હોય તો ફોલ્સ આવશે. 3 પ્રિન્સિપલ્સ સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. કોઈ પેપર સેટર જાણી જોઈને સ્પેલિંગ બદલી નાખે છે અને પ્રિન્સિપાલ કરી નાખે છે. પ્રિન્સિપાલ એટલે તો આચાર્ય થઈ જાય, એવું તો કંઈ પાઠમાં ઉલ્લેખ નથી. સ્ટેટમેન્ટ નંબર 7, પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ ડેટ ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ. એકદમ ટ્રુ સ્ટેટમેન્ટ છે. રોબોટ કોઈ દિવસ એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું હતું જ નહીં. સ્ટેટમેન્ટ નંબર 8, પ્રેમ ચોપરા ડીડ નોટ હાર્મ પીપલ. નહીં, આ તો પ્રેમ ચોપરાએ તો લોકોને બહુ નુકસાન કરેલું, ચોરી કરી લીધી હતી, અને તે પણ વેલ્યુએબલ કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 9, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. યસ, આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. એની એટલા માટે જ ધરપકડ કરવામાં આવી હતી કે એ ચોરી કરનાર રોબોટનો માલિક હતો. ટ્રુ આવશે. સ્ટેટમેન્ટ નંબર 10, રોબોટ રામસિંગ વોઝ અ હ્યુમન રોબોટ. ટ્રુ છે, પાઠના ટાઇટલમાં જ કીધું છે. સ્ટેટમેન્ટ નંબર 11, પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ રામસિંગ રોબોટ. યસ, પહેલો જ સિદ્ધાંત જે ખરો, પહેલો નિયમ જે ખરો એ સાંભળીને પેલો એકદમ ઇમ્પ્રેસ થઈ ગયો કે ઓકે, આ તો જે હું કહીશ તે પ્રમાણે કરીશ, ધેટ્સ ઇટ. ટ્રુ આવશે. સ્ટેટમેન્ટ નંબર 12, રામસિંગ્સ એક્ટ ઓફ સ્ટીલિંગ વોઝ સીન બાય અ જ્વેલર. નહીં. આમાં છેલ્લો શબ્દ જે ખરો તેમાં ભૂલ છે. જ્વેલર એ નહીં જોયું હતું, આ ફોલ્સ છે. એક ફ્રૂટ વેન્ડર જે ખરો, ફળ વેચનાર જે ફેરીઓ ખરો, એને જોયો હતો ચોરી કરતા.
આ સ્ટેટમેન્ટ તો ફોલ્સ છે. સવાલ એવો પૂછાય કે હુ સો રામસિંગ્સ એક્ટ ઓફ સ્ટીલિંગ, ત્યારે તમને યાદ હોવું જોઈએ કે ફ્રૂટ વેન્ડર. સ્ટેટમેન્ટ નંબર 13, ધ પોલીસ કોટ રામસિંગ 070 ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. નહીં મિત્રો, ગોપાલ જ્વેલર્સમાંથી તો એમણે ચોરી કરી દીધી હતી, પણ જે ઝવેરી બ્રધર્સની જે દુકાન ખરી એમાં જ્યારે ચોરી કરવા ગયો ત્યારે એને પકડેલો હતો. સો આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. ક્વેશ્ચન સ્ટેટમેન્ટ નંબર 14, રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. અત્યંત અતિશય કાર્યક્ષમ હતું. ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 15, ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ ઓરેન્જીસ. ધ્યાન આપો. છેલ્લો શબ્દ ઓરેન્જીસ કીધું છે માટે ફોલ્સ. મેંગોઝ કીધું હોય તો ટ્રુ આવતે, પરંતુ આમાં ઓરેન્જીસ છે તો આ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 16, રોબોટ ગોઝ ટુ મૂવી. મૂવી નહીં આવે. અહીં આટલું જ વાંચીને પછી આપણે આગળ વાંચવાની જરૂર નથી. મૂવી નહીં આવે, આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. કોર્ટ આપ્યું હોય તો ટ્રુ, મૂવી આપ્યું છે, પાર્ક આપ્યું છે તો ફોલ્સ. સ્ટેટમેન્ટ નંબર 17, કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી એ બધા પોઈન્ટ્સને ટીક માર્ક કરતા હતા. યસ, ટ્રુ આવશે. સ્ટેટમેન્ટ નંબર 18, પ્રેમ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ ચોપરા. આ તો ખોટું છે, કારણ કે પ્રેમ અને ચોપરા તો એક જ વ્યક્તિ છે. પ્રેમ નામ છે, ચોપરા એની સરનેમ છે, તે અલગ અલગ વ્યક્તિ તો છે નહીં, તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. સ્ટેટમેન્ટ નંબર 19, ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. કાઉન્સિલે પોતાની ફાઇલ ઉચકી એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ. અને થોડો નમન કરીને, જજને પરવાનગી લઈને એ કોર્ટરૂમમાંથી બહાર નીકળે છે. યસ, આ એકદમ એન્ડનું છેલ્લું સ્ટેટમેન્ટ છે, ટ્રુ આવશે. રામસિંગ 070 વોઝ ધ સેલ્સમેન. નહીં, એ તો રોબોટ હતો. સેલ્સમેન તો કોઈ અલગ જ વ્યક્તિ હતો. સો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. મિત્રો, થોડા બીજા 2-4-5 વાક્યો છે, જોઈ લઈએ. 21, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. યસ, પ્રેમ ચોપરાને બેલ પર એટલે કે જમાનત આપીને છોડવામાં આવ્યો હતો. આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. ક્વેશ્ચન નંબર 22, પ્રેમ ચોપરા વોઝ ડિક્લેર્ડ ગિલ્ટી ફોર થેફ્ટ. ચોરી માટે પ્રેમ ચોપરાને ગુનેગાર અથવા તો દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ટ્રુ સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ નંબર 23, લાસ્ટ સ્ટેટમેન્ટ છે, પ્રેમ ચોપરા સ્ટોલ અ નેકલેસ ફ્રોમ ધ ઝવેરી બ્રધર્સ. હવે આમ તો જોવા જઈએ તો રોબોટે ચોરી કરી હતી, પરંતુ તમે આને પ્રેમ ચોપરા આપ્યું છે તો આને તમે ફોલ્સ ગણી શકો, કારણ કે પ્રેમ ચોપરા ચોરી કરાવડાવતો હતો. એ પોતે ચોરી નહીં કરતો હતો, એ રોબોટ પાસે ચોરી કરાવડાવતો. સો બેઝિકલી આને તમે ફોલ્સમાં ગણી શકો. મિત્રો, આ તો થઈ ગયો પાર્ટ 1, જેમાં આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2ના મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સના સ્ટેટમેન્ટ્સ કવર કરી લીધા. આ જ રીતે પાર્ટ 2 આવશે, જેમાં યુનિટ નંબર 3 અને 4. ત્યારબાદ પાર્ટ 3માં આપણે યુનિટ નંબર 5-6ના સ્ટેટમેન્ટ, યુનિટ નંબર 4 જે પાર્ટ 4 આવશે, આનો જ વિડીયોનો ચોથો ભાગ, તેમાં આપણે યુનિટ નંબર 7 અને યુનિટ નંબર 8, અને છેલ્લે આપણે 5મો ભાગ પણ આનો બનાવીશું, જેમાં યુનિટ નંબર 9 અને યુનિટ નંબર 10ના આવી રીતે ટ્રુ ફોલ્સના સ્ટેટમેન્ટ્સ આપણે મોસ્ટ આઈએમપી હશે એ કવર કરીશું. માત્ર આટલા જ વિડીયો લેક્ચર્સ જોઈ લો, તમારા 4માંથી 4 માર્ક ગેરંટી આવી જ જશે, એની હું તમને ગેરંટી આપું છું. આટલું કરી લેશો, તમારા આની બહાર ટ્રુ અને ફોલ્સ નહીં જ જશે. સો મિત્રો, આગામી વિડીયો આપણો જ્યારે પણ મુકાય તેનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય, એ વિડીયો મિસ નહીં થાય, તમારા માર્ક્સ નહીં જતા રહે, એટલા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેશો. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.